નમસ્તે દોસ્તો, મારું નામ ચિરાગ છે. હું એક શરાબી છું. હાય ચિરાગભાઈ. હાય હાય હા ચિરાગભાઈ, નમસ્કાર. હાય હાય. બધા મિત્રોને મારા ખૂબ ખૂબ નમસ્કાર અને બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સર્વપ્રથમ આ સ્નેહ મિલન ગુજરાતી ગ્રુપનો પણ હું ખૂબ ખૂબ આભારી છું કે આજે મને અહીંયા મારા અનુભવ જણાવવા માટે આમંત્રણ આપ્યું, મને સર્વિસ કરવાનો એક મોકો મળ્યો. તો ખાસ તો આજનું શેરિંગ મારે ગ્રેટિટ્યુડ માટે કરવાનું છે. શરાબથી દૂર આજે મેં એક દિવસ કરીને 10 વર્ષ ને 5 દિવસ કમ્પ્લીટ થયા મારા. આજે મેં દોસ્તો સપનામાં કોઈ વાર નહીં વિચારેલું હતું એવી જિંદગી હું આજે જીવી રહેલો છે. તો એના માટે આલ્કોહોલિક્સ એનોનિમસનો પ્રોગ્રામ, આલ્કોહોલિક્સ એનોનિમસના મેમ્બર ઈશ્વર અને મારી જે પ્રમાણિક ઈચ્છા હતી કે જેને એમાં આવીને જતન કર્યું મળ્યું, એક સહી ડાયરેક્શન મળ્યું, એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભારી છે દોસ્તો. મારું શેરિંગ કરવા પહેલા હું મારી થોડી સ્ટોરી શોર્ટમાં કહેવા તો અડધો ગ્લાસ બિયર આવેલું મારી જિંદગીમાં સૌ પ્રથમવાર, અને કુતૂહલ હતું કે આમાં શું હશે. પણ દોસ્તો જ્યારે એને પીધું ત્યારે મજા નહીં આવી, એનો ટેસ્ટ એકદમ ખરાબ લાગ્યો. પણ પછી જે 10 મિનિટ પછી જે એનામાં જે એની ઇફેક્ટ આવી મારા માઇન્ડ પર, એ ઇફેક્ટ જે મને આવી એ મારા મગજમાં સ્ટોર થઈ ગઈ કે યાર આટલી મસ્ત વસ્તુ આ પીવાથી તો બહુ મજા આવે અને એને પી શકાય. અને પિતાની સાથે જ મારા મગજની અંદર જે બધી બાળપણથી જે ઘૂંટણ હતી, જે પીડા હતી, બીજાઓ માટે નફરત હતી, બીજાના માટે જે ઈર્ષા હતી, બીજાને જે સુખી જોઈને જે હું દુઃખી થતો હતો, એ બધી ભાવનાઓ જે અસ્તવ્યસ્ત હતી, એને કોઈ મને ડર હતા ઘણી બાબતના. નાનો હતો ત્યારથી જ હું તંબાકુ બી ખાતો હતો. હું દારૂ પછી આવ્યો મારા હાથમાં, પહેલા તંબાકુ આવી ગયેલું હતું હું છઠ્ઠામાં ભણતો ત્યારે જ. તો એ બાબતને લઈને હું હંમેશા ડરેલો રહેતો, અને મારા એક મિત્રને બી ખબર પડી ગયેલી કે હું તંબાકુ ખાઉં છું, તો તે મને કાયમ એના કારણે બ્લેકમેલ બી કરતો. તો દોસ્તો એ બધા ડર હતા મને. તો એ બધા ડરથી, ખુન્નસથી, શરમથી મને જે ગુસ્સો હતો બીજા પ્રત્યે, મને એક શાંતિનો અનુભવ થયો અને એ બહુ આહ્લાદક હતો. બહુ એટલે મને ત્રીજી દુનિયામાં લઈ ગયો એમ કે તો ચાલે. મને એ મજા લેવા માટે, એ આનંદ લેવા માટે, એ મુક્તિ મેળવવા માટે દુનિયાના વિચારોથી ને બધાથી મેં જ્યારે મને મોકો મળ્યો ત્યારે એ મજા લેવા માટે અને એક પ્રકારનો માનસિક રીતે આનંદ મળે છે એ કરવા માટે મેં દારૂ પીવાનું શરૂ કર્યું. એ દારૂ મને 2 મહિને, 3 મહિને, 6 મહિને ગમે ત્યારે મળતો ત્યારે હું પીતો. પણ પછી મેં કોલેજમાં જવાનું ચાલુ થયું મારું, અને કોલેજમાં હું પાર્ટ ટાઈમ જોબ કરવા લાગ્યો. કેમ કે તંબાકુની સાથે માવા બી ચાલુ થયા. માવા ખાવાનો શોખીન માણસ બની ગયો હું. રોજના 8-10 માવા જોઈએ. હવે એટલા પૈસા કોલેજની પોકેટ મની માંથી નહીં નીકળતા, એટલે મેં કામ કરવાનું ચાલુ કર્યું. અને સાથે સાથે આ દારૂ જે હું 2 મહિને 3 મહિને પીતો હતો, એ દારૂ બી મેં પછી મહિનામાં એકવાર પીવાનું નક્કી રાખ્યું. તો દોસ્તો હું જયારે દારૂ પીતો ત્યારે 2 દિવસ ઘરની બહાર રહેતો. કોઈ પણ જગ્યાએ જવું છે, કોઈ સગાની ત્યાં જવું છે એમ કહેતો, અને મને જે દારૂ મળે તેવી જગ્યાએ જ જતો. કોઈ વાર હું મારા મિત્રની ત્યાં, કોઈની ત્યાં જવાનું છે એમ કરીને જતો. ઇન શોર્ટ, એની હાઉ મહિનામાં એકવાર 30 દિવસ થયા એટલે બહાનું કાઢતો અને ઘરની બહાર જતો. 2 દિવસ પછી આવતો. શારીરિક અને માનસિક રીતે દારૂથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ઘરમાં હું પગ મૂકતો. મોઢામાંથી વાસ બી નહીં આવતી હોય, શરીર લથડિયા બી નહીં મારતું હોય, આંખ લાલ થઈ ગયેલી હોય એ બી આવી ગયેલી હોય, એટલે કે ટોટલ રિકવર થઈ જાય. દારૂનું કોઈ સિમ્ટમ્સ મારા મોઢા પર કે મારા વર્તનમાં નહીં દેખાય તેવું થાય ત્યારે હું ઘરે આવી જતો. તો આ ચાલતું રહ્યું દોસ્તો. એ પછી મારી કોલેજ પૈતી અને લગભગ મેં મારું ટીવાય નું રિઝલ્ટ આવે, ટીવાય બીકોમ નું, એ પહેલા જ મને એક જગ્યાએ ક્લર્કની નોકરી મળી ગઈ. તો દોસ્તો પૈસા ફૂલ ટાઈમ આવવા લાગ્યા. અને પછી મેં તે ફર્સ્ટ જોબ જે મળેલી મને, એ છોડીને મેં વાપીમાં ચાલુ કરી. અને વાપીમાં હું જે કંપનીમાં કામ કરતો હતો તેની આજુબાજુના એરિયામાં બહુ દારૂ મળતો. એ એરિયો ખબર છે અહીંયાના જે લોકલ છે એમને. તો એ એરિયામાં બહુ ઘરે ઘરે દારૂ મળે એમ કે ચાલે. તો હું તે કંપનીમાં જતો ત્યારે રોજ થોડું થોડું લિમિટમાં, રોજ કરીને કે અઠવાડિયામાં બે એક દિવસ પીતો, 2-3 દિવસ. અને બધું વ્યવસ્થિત ચાલ્યા કરતું હતું. પૈસાને લઈને કોઈ તકલીફ નહીં હતી, વ્યક્તિગત સંબંધોને લઈને કોઈ તકલીફ નહીં હતી, ઘરમાં લડાઈ ઝઘડા નહીં થતા હતા, ભાંગફોડ નહીં થતી હતી, ને બધું વ્યવસ્થિત ચાલ્યા કરતું હતું.
પણ દોસ્તો એમ કરતા કરતા મારી નોકરી દમણમાં લાગી અને અડધા પૈસામાં ડબલ દારૂ મળવાનો ચાલુ થયો અને હું આરામથી બેસીને છૂટથી પી શકું દમણમાં. મને આઝાદી મળી ગઈ દારૂ પીવાની. અને દોસ્તો પછી તો હું દિવસના બી દારૂ પીવાનું ચાલુ થઈ ગયું મારું. હું જયારે લંચ પડે કે ટી બ્રેક મળે ત્યારે 15 મિનિટની અંદર દારૂ પીને આવી જતો, કેમ કે મારા કંપનીના ગેટની બહાર 5 જ મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ હતું ને બહાર હતો. તો હું ગમે ત્યારે પીને આવી રહેતો અને હું એક બહુ સારી પોસ્ટ પર હતો, આસિસ્ટન્ટ ડિસ્પેચ મેનેજરની પોસ્ટ પર હતો. તો મને કોઈ વધારે રોકતું ટોકતું નહીં હતું એ બાબતને લઈને. પણ દોસ્તો પછી ત્યાં બી કામમાં ભૂલો થવા માંડી, બીજાઓ પ્રત્યેના લડાઈ ઝઘડા થવા માંડ્યા. મને મારો કોઈ સિનિયર કહેતો કે તું રોકાઈ જા, અને પછી મારે જયારે દારૂ પીવાની તલપ આવેલી ત્યારે તો હું 1 મિનિટ બી નહીં રોકાતો કંપનીમાં. એને લઈને ઘણા ડિસ્પ્યુટ ચાલ્યા કરતા મારા સિનિયર સાથે મારા. પણ દોસ્તો એ બધું ચાલ્યા કર્યું. પણ એક ટાઈમ એવી મોટી ભૂલ કરી મેં કે મારા મેનેજરે મારી પાસે લખાવી લીધું કે હવે જો દારૂ પીને કંપનીમાં આવ્યો તો તને નોકરીમાંથી વગર નોટિસે કાઢી મૂકવામાં આવશે. દોસ્તો તે ટાઈમે મેં દારૂ પીધેલો નહીં હતો સવારે બીજે દિવસે, એટલે દોસ્તો મેં લખી આપ્યું એમને. પણ હાન થતા 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 મારા મગજમાં એક જ વિચાર રમ્યા કરે કે યાર આટલી બધી બરબાદી મારે વગર કરી નાખ્યો હે કે મેં હું એવું બધું નુકસાન કરી નાખ્યું. દોસ્તો એક આલ્કોહોલિકનો જે સ્વભાવ હોય છે કે પોતાની ભૂલ ઉપર કોઈ દિવસ એ જોતો જ નથી. એનો અહંકાર એટલો બધો હોય છે, એની પરિસ્થિતિને સ્વીકારવાની જે અસમર્થતા છે એટલી ખતરનાક થઈ જાય કે નહીં જોઈ શકે. અને હું બી મારી ભૂલ મારી લાઈફમાં નહીં જોઈ શક્યો. અને મને હાંજે દારૂ પીધા પછી વિચાર આવ્યો કે એ કોણ મને નોકરીમાંથી કાઢવા વાળો. એ પણ સેલો કંપનીનો એમ્પ્લોય છે, હું પણ સેલો કંપનીનો એમ્પ્લોય છે. એ મારાથી ઊંચી પોસ્ટ પર છે તો મને વગર નોટિસે નોકરીમાંથી કાઢી મૂકે. દોસ્તો બીજે દિવસે સવારના પોરમાં મેં દારૂ પીધો, અને એ પણ લગભગ 2.5 ક્વાર્ટર જેટલો દારૂ પીધો મેં, અને મેનેજરની કેબિનમાં ઘૂસી ગયો. એમની જોડે ગાલી ગલોચ સાથે વાત કરી. મને એમણે કીધું કે ચિરાગ તારી સાથે ખોટું થઈ શકે છે. તો મેં કીધું વધારેમાં વધારે તું શું કરવાનો ભાઈ, મને નોકરીમાંથી કાઢી મૂકે ને. તું હું મને નોકરીમાંથી કાઢે, હું તને મારા મેનેજરમાંથી કાઢી મૂકું. દોસ્તો આ હદ સુધીનું માનસિક બદલાવટ ને દારૂ પ્રત્યેનું આકર્ષણ, કે દારૂના માટે મને કોઈ કઈ કહે તો મને બહુ ખોટું લાગતું. અને એને કારણે પછી મારી મમ્મીએ બી મને એકવાર કહી દીધેલું કે તું દારૂ પીને આવે, અમને ખબર છે નહીં પીધો હોય તેવા નાટક ન કર. તો દોસ્તો તે દિવસે હું બહુ ખુશ થયેલો કે હું દારૂ પીમ છું, આ લોકોને ખબર છે. તો હું કરવા હું ખોટો લિમિટમાં પી. હું 2 ક્વાર્ટરને મારી લિમિટ સમજતો હતો કે 2 ક્વાર્ટર દારૂ પીને હું ઘરે જામ તો મારું વ્યવસ્થિત બધું ચાલ્યા કરતું. પણ એવું નહીં હતું દોસ્તો, મારો વહેમ હતો એ. અને જયારે મારી માએ મને કીધું કે તું દારૂ પીએ ખબર છે, તો હું બહુ ખુશ થયો દિલથી દિલમાં. મને કોઈ શરમ નહીં લાગી, કોઈ પસ્તાવો નહીં થયો. મેં કોઈ જાતનું એમાં માફી નહીં માંગી કે હું નહીં પીવા એ બીજો વિચાર બી નહીં કર્યો. મને એક આનંદ થયો કે યાર હવે આ લોકોને ખબર છે, હવે આપણે ચોરી રાખવાની કઈ જરૂર નથી. અને મારો શરાબ બીજે દિવસથી જ ડબલ થઈ ગયો. અને પછીથી મારી ખરેખરી બરબાદીની શરૂઆત એના એ કારણસર તો દારૂની માયામાં ને માયામાં તો મેં મારું એજ્યુકેશન બી અધૂરું છોડી દીધું. કેમ કે દારૂ પીને મારું મગજ એટલું હદ સુધી દારૂ પર ડિપેન્ડન્ટ થઈ ગયેલું કે મેં ભણતર આગળ ભણવું જોઈએ કે દારૂ પીવું જોઈએ, બેની પસંદગીમાં મેં દારૂને પસંદ કર્યો અને ભણતર છૂટી ગયું હતું. પણ મને ખ્યાલ નહીં આવ્યો એ વસ્તુનો કે અને મારી જે માનસિક ગિરાવટ હતી એ ચાલુ જ હતી. દારૂ પીવો, ઘરમાં આવવાનું, મમ્મી મને કહે કે તું દારૂ કેમ પીવે, એટલે એની સાથે લડાઈ ઝઘડા કરવા, મમ્મીને મારવું, પપ્પાને ગાળ દેવી, આજુબાજુ વાળા કોઈ સમજાવવા આવે તો એ લોકો ખાતે બી ખરાબ રીતે વર્તન કરવું. આ એક મારું લાઈફ બની ગયેલી હતી. ને દોસ્તો જે દારૂ મને તલપ આવે ત્યારે દુનિયાની સારામાં સારી વસ્તુ લાગતો, એ જ દારૂ જયારે બીજે દિવસે સવારે મને ઉતરી જતો, તે ટાઈમે કાં તો મને પસ્તાવો થતો કે યાર યાદ રહી ગયું હોય કે કોઈ હાથે બબાલ કરેલી અને ગાળાગાળી કરેલી, તો મને પસ્તાવો થતો કે યાર મેં ખોટું કરી નાખ્યું, મારે આવું નહીં કરવા જોઈએ. તો હું દારૂ પીને ખોટું કામ કરતો છે. અને જો હું ભૂલી ગયેલો કે કોની સાથે હું બોલ્યો તે તો મને ડર લાગતો કે યાર કોની સાથે મેં હું બોલ્યો હોય, કોઈને ખોટું લાગી ગયો હોય, એ લોકો હું વિચારતા હોય. તો જે દારૂ મને તલપ લાગે ત્યારે દુનિયાની જે સારામાં સારી સંતુષ્ટિ આપનાર વસ્તુ બની જતો મારા માટે, એ અમૃત સમાન હતો. મને તલપ આવે ત્યારે તે જ દારૂ બીજે દિવસે જયારે ઉતરી જતો ત્યારે મને પસ્તાવો, શરમ, ડર આ બધું ફીલ કરાવતો ને મારી ભાવનાઓ અસ્તવ્યસ્ત થઈ હતી. હું ડિસ્ટર્બ થઈ જતો અને એ ડિસ્ટર્બન્સ માંથી નીકળવા માટે બી મને ફરી પાછો દારૂ જ લાગતો. અને થોડું પીવાનો વિચાર, થોડું પીવાની
બાકી ગણતરી થોડું પીવાનો જ ઈરાદો લઈને હું જ્યારે પીવા જતો ત્યારે થોડું પીને મારા મગજને શાંતિ મળી જતી, પણ પછી મારા શરીરને વધારે ને વધારે દારૂની જરૂર પડતી. એ હતી મારી શારીરિક એલર્જી, જે મને એમાં આવ્યા પછી ખબર પડી. તો આ બરબાદી ચાલુ જ હતી મારી, અને સાથે સાથે લોકોની મને સમજાવવાના જે પ્રયત્નો હતા એ બી ચાલુ થઈ ગયેલા. પહેલા બધા મને એમ કહેતા કે તું ભાઈ ન પી, પણ પછી જયારે એ લોકોને થયું કે આ હવે એક પાકે પાકે બેવડો બની ગયો છે ને એના હાથે હવે દારૂ છૂટે એવું લાગતું નથી, તો મને એમ સમજાવવા માંડ્યું કે ભાઈ તું લિમિટમાં પી, ઘેરે લાવીને પી, 15 દિવસે કે અઠવાડિયામાં એકવાર પી, ભારી બ્રાન્ડમાં નો પી, એકલો ન પી. દોસ્તો, આ લોકોને કોણ સમજાવે કે આ તમે જે બધા પ્રયત્નો મને કરવા કહીએ તમે કરી ચૂકો, પણ કેથે મેર નથી આવતો. ચાલો થોડું પીવાની ઈચ્છા થાય અને થોડું પીએ પછી વધારે ને વધારે પીવું પડે. હું મારા દારૂ પીવાના પર કંટ્રોલ જ નહીં કરી શકતો હતો. એ વાત મને ખબર પડી ગયેલી હતી, પણ મને મારા મગજમાં જે અડધો ગ્લાસ બિયરની જે મજા આવતી, એ મજા જે સ્ટોર થયેલી એ મજાએ મને જવાબ આપ્યો કે તારી કેપેસિટી હવે વધી ગઈ છે એટલે તું વધારે પીએ. દોસ્તો, આવું ચાલ્યા કર્યું. દારૂ પીવો, ઘરમાં લડાઈ ઝઘડા કરવા, નોકરીએ રજા પાડવી, બીજાઓને ગાલી ગલોચ કરવા, બીજાની ભૂલ કાઢવી, ઘરમાં ભાંગફોડ કરવી, હંમેશા પોતાને દુનિયાથી અલગ સારો છે એ સાબિત કરવું, ઊંચા અવાજે વાત કરવી, કોઈની વાતને સમજવી નહીં. આ બધું મારી હાથે ચાલતું ગયું ને મારું આ જીવન મને સામાન્ય લાગવા માંડ્યું યાર. હું મારી માં મને જયારે કોઈ વાર દારૂ નહીં પીધેલો હોય મેં ત્યારે મને સમજાવતી કે દીકરા તું દારૂ નહીં પીએ તો મારો બહુ ડાયો દીકરો છે, તું દારૂ ન પી નહીં, સુધરી જા નહીં, દારૂ તારા હારું નથી. મને બહુ આજીજી કરતી, બહુ કાલાવાલા કરતી. ત્યારે હું એને એમ કહેતો, અને દારૂ પીધેલો હોય ત્યારે તો કોઈ વાત કરવાની હિંમત જ નહીં કરતો, પણ જયારે નહીં પીધેલો હોય ત્યારે પણ હું એને દારૂ ને ખરાબ કહે એટલે એના પર ગુસ્સો જ કરતો, અને એને અમુક સવાલ છોડી દેતો બધા કે દારૂ પીને કયા બારમાંથી ફોન આવ્યો કે ભાઈ તમારો છોકરો અહીંયા પડેલો છે લઈ જાઓ. દારૂ પીવા માટે મેં તારા કયા સગાવાના પાસે પૈસા માંગ્યા? દારૂ પીને મેં કાં મારામારી કરી ને મારા પર પોલીસ કેસ થયો ને તમારે જામીન લઈને મને છોડાવવા આવવા પડ્યું? દારૂ પીને મેં કોની પોરીની છેડતી કરી, એનો બાપ અહીંયા રાવ લઈને આવ્યો? દારૂ પીને મેં કા ચોરી કરી? તો દોસ્તો, આ બધું એટલું જોર જોરમાં અવાજ કરીને ગાળી દઈને કરતો હતો ઘરમાં વર્તન ને બતાવતો હતો, અને આ કહેવા પાછળનો એક જ મતલબ હતો મારો કે હું શરાબી નથી. દારૂ પીવાથી જેની સાથે આ બધું થાય એ લોકો બેવડા, એ લોકો દારૂ નહીં પીવો જોઈએ. મારી સાથે આ બધું થતું નથી. હું મારી રીતે નોકરી કરતો છે, પૈસા કમાતો છે, મારાથી અપાય એટલા પૈસાની મદદ ઘરમાં કરતો છે, ને હું કોઈને દુખી નથી કરતો. હવે આ મારી માન્યતા હતી કે હું કોઈને દુખી નહીં કરતો, પણ દોસ્તો મેં બહુ દુઃખ આપેલા બધાને. ભાવનાત્મક રીતે, ઘરમાં ભૌતિક રીતે જે વસ્તુની તોડફોડ કરતો તે, આંતરિક રીતે અને બાહ્ય રીતે બધી રીતે હું દુઃખી થતો અને કરતો. પણ દોસ્તો, દારૂનું જે મારું માનસિક વર્ગણ જે હતું, એ દારૂ પ્રત્યેનું જે પાગલપન, એક મદ્યાસક્ત મન શબ્દ લખેલો છે બિગ બુકમાં, તો એ દારૂ પ્રત્યે પૂરી રીતે સમર્પિત થઈ ગયેલું મારું શરીર ને મન મને આ વસ્તુ જોવા નહીં દેતું હતું, સમજવા નહીં દેતું હતું. હું બીજાને નુકસાન કરી રહેલો છે, મારી જાતનું નુકસાન કરી રહેલો છે, મારું શરીર સમયને પૈસા બગડી રહેલા છે, સમાજમાં મારી ઇજ્જત ચાલી ગયેલી છે, મારા મિત્રો મને છોડી ગયા છે, મારા સગાવાલા મને છોડી ગયા છે, મારા પરિવારે, મારા મા બાપ ભાઈએ તો મારે મજબૂરીથી એમણે મને ઘરમાં રાખેલો છે. આ બધી વસ્તુ એક બાજુ થતી હતી ને આ બધી વસ્તુ પૂરી દુનિયાને દેખાતી હતી. હું દારૂ પીને એક કૂતરા જેવી મોત મરવા માટે દોડતો હતો, એ પૂરી દુનિયાને દેખાતું હતું. પણ દારૂ પીવાને કારણે મારી લાઈફમાં અમુક બધા પ્રોબ્લેમો આવ્યા છે, અને હું મારી જિંદગીને વ્યવસ્થિત રીતે નથી ચલાવી શકતો, દારૂ લિમિટમાં નથી પી શકતો, અને દારૂ પીવાને કારણે હું અનેક પ્રકારના તોફાનો કરું છું, એ મને જ નહીં દેખાતું હતું. તો આ મારી બીમારીનો જે પાઠ કીધેલો, ડિનાયલ પાર્ટ, નહીં માનને દેને વાળી બીમારી, એ ચાલુ હતી. મેં મારા 11 વર્ષનું આલ્કોહોલિઝમ હતું, એમાં 5 વર્ષનું એક્ટિવ બેવડાનું આલ્કોહોલિઝમ. તો એ દરમિયાન મને બહુ સમજાવવા એવા લોકો, પણ મેં કોઈની વાત નહીં માંગી, અને મેં દારૂ પીવાનું ચાલુ રાખ્યું, અને મારી બરબાદી બી ચાલુ જ રહી. દોસ્તો, દારૂ પીવાના કારણે મારા વિચાર એક તરફ નબળા પડવા માંડ્યા, જેને આધ્યાત્મિક બીમારી કહેવામાં આવી છે. આપણી બીમારીનો ત્રીજો અને બહુ સૌથી ખતરનાક પાર્ટ આલ્કોહોલિઝમનો આધ્યાત્મિક અધઃપતન. એ આધ્યાત્મિક અધઃપતન બી મારું ચાલુ થઈ ગયેલું, કેમ કે રોજ સવારે ઉઠું, હું જે પરિવારમાંથી આવું તે પરિવારમાં દરેક વ્યક્તિને આ ભગવાન પ્રત્યે
દીવાબત્તી કરવાનું, ભગવાનની પૂજા કરવાનું સંસ્કાર મળે. તો હું પણ સવારે ઉઠીને ભગવાનને દીવા કરતો, અગરબત્તી હલગાવતો ને પૂરા દિલથી શ્રદ્ધાથી મારી માં મરી જાય એવી પ્રાર્થના કરતો. યાર, તો કેમ આવું થયું? મેં મારી માં મરી જાય એવી પ્રાર્થના, અને તે ટાઈમે મેં પીધેલું બી નહીં હોય, પીવાની કોઈ ઈચ્છા બી નહીં હોય, આગલે દિવસનું કોઈ હેંગઓવર બી નહીં હોય, પણ તે છતાં બી દારૂ પ્રત્યેનું મારું માનસિક વર્ગણ ને મારી માં મારીને દારૂની વચ્ચે આવતી કાયમ. એટલે હું મારી માં મરી જાય એવી પ્રાર્થના કરતો ને એ બી કહેતો કે આ બુદ્ધિ મારી બુદ્ધિ છે ને, એ હું દારૂ પીને આવું ને બહુ કિટકિટ કરે, ભગવાન તો એને મારી લાગતો, એ મરી જાય તો હું ને મારો દારૂ રહેવું. દોસ્તો, આ બધી બરબાદી ચાલુ જ થઈ ગયેલી. અને એ જ દીવો હળગતો મૂકીને હું જતો તો મારી માં ભગવાનને પ્રાર્થના કરતી કે ભગવાન આ બેવડો હવે નહીં સુધરવાનો, હવે ભગવાન તમે એને મારી નાખો. આ વસ્તુ મને સોબરાઇટીના 3-4 વર્ષ પછી ખબર પડી કે મારી માં બી હું મરી જાય એવી પ્રાર્થના કરતી હતી. તો એ કેમ એ પ્રાર્થના કરવી પડી? એને એક માં જેને મને જન્મ આપ્યો, મોટો કર્યો, આ દુનિયા દેખાડી, માણસ બનાવ્યો, સમાજમાં રહેવા લાયક એક વ્યક્તિ બનાવ્યો, મને ભણાવ્યો ગણાવ્યો, મારી દરેક ઈચ્છાઓ એને એવનના હિસાબે થાય તો પૂરી કરવાની કોશિશ કરી. તો આજે તે માં, હું માંદો પડતો તો એ માં બિચારી હેરાન થઈ જતી. મને, હું નાનો હતો ત્યારે માંદો બી પડતો તો મને એને કોઈ ડોક્ટર ભગત બાકી નહીં રાખેલા. તો મને એટલો લઈને દોડીએ મને જીવાડવા માટે. અને મારા જે જીવન જે મને મળ્યું એની અંદર મારા મોટા ભાઈનું બી મોટું યોગદાન છે કે એને એની કમાણીની પોણા ભાગના પૈસા મારી બીમારી પાછળ ખર્ચી નાખ્યા મારા ભાઈએ. તો એ બધું ને હું ભૂલી ગયો અને મને ફક્ત દારૂ જ દેખાતો અને પરિવાર નહીં દેખાતો. તો માં એક દીકરો મરી જાય એવી પ્રાર્થના કરે ને દીકરો એક માં મરી જાય એવી પ્રાર્થના કરે, તો દારૂ એ મારા ઘરમાં કેટલી ભાવનાત્મક રીતે બરબાદી કરી હશે. કેમ કે મારી માએ આ પ્રાર્થના 1-2 વર્ષમાં નહીં કરેલી. દોસ્તો, મારી માએ બી દારૂ છોડાવવા માટે મને બહુ વાર સમજાવ્યો, બહુ કોઈ ડોક્ટરની દવા લઈ આવેલી 5,000 રૂપિયામાં, અને એને બહુ ઉપવાસ બી કરેલા, સાંઈ બાબાની ચોપડીઓ છપાવીને વહેંચેલી, ને મારા દરેક સગાવાલાએ બી મને બહુ રીતે આવીને સમજાવેલો, પણ હું નહીં સમજેલો ને મારું દારૂ પીવાનું ચાલુ જ રહેલું અને જે બરબાદી હતી એ બી ચાલુ જ રહેલી. એટલે એને પ્રાર્થના કરવી, કેમ કે દારૂ પીને મને રોજ મરતો જોઈ નહીં શકતી હતી. એટલે એકવાર મરી જાય તો હારું, ભગવાન એને છોડે, અમે બી સુખી, એ બી સુખી. દોસ્તો, દારૂના કારણે જ મારી માનસિક પરિસ્થિતિ જે બની ગયેલી, એના કારણે હું માનસિક એકલતાનો ભોગ બની ગયો. દુનિયા પ્રત્યે નફરત, મને કોઈ વ્યક્તિ જોડે નહીં પરવડતું. મારી ભાવના એવી વિકૃત થઈ ગયેલી કે મને કોઈ જોડે સારા સંબંધ નહીં હતા. 100માંથી 90 માણસ પ્રત્યે મને ખુન્નસ હતી. અહીંયા સુધી કે હું જે બારમાં પીવા બેસતો ત્યાં પણ 12 કે 15 વેટરો હતા, ત્યાં બી મને 2 જ વેટર સાથે પરવડતું. તો આ કઈ રીતની પરિસ્થિતિ હતી મારા મગજની, ને હું એને સમજી નહીં શકતો હતો. એ મોટી તકલીફ મારી એ હતી કે મને દેખાતું નહીં હતું ને હું સમજી નહીં શકતો હતો. તો આવી બધી બરબાદીઓની વચ્ચે મેં મરવાની કોશિશ કરી. મેં એકવાર 60 ઘેરની ગોળી ખાધી, 2 વાર ઝેર પીધું, એકવાર રેલવે ટ્રેક પર ગયો, પણ નહીં મર્યો. દોસ્તો, ભગવાનની તે કૃપા હતી મારા પર. બાકી લોકોના 20-25 ગોળી ખાય તો મરી જતા છે, હું 60 ગોળી ખાઈને નહીં મર્યો. 2 વાર ઝેર પીધું તે બી નહીં મર્યો. રેલવે ટ્રેક પર ગયો તો મને બહાર ફેંકાઈ ગયો. તો દોસ્તો, આ ઈશ્વરની અસીમ કૃપા હતી મારા પર, પણ હું તે ટાઈમે સમજી નહીં શક્યો. અને દોસ્તો, આવો એક સમય આવી ગયો કે ભગવાન પર બી મને ખુન્નસ આવી ગઈ કે ભગવાને મને બેવડો બનાવ્યો અને ભગવાન જ મારી બરબાદી કરી. આ ભગવાન ચાહતે તો હું સુધરી શકતે. મારા પરિવારની મેં બરબાદી કરી નાખી. હું પોતે એક નકારો માણસ સમજવા લાગ્યો, નકામો વ્યક્તિ. મારી જિંદગીની મેં જાતે કરીને વાટ લગાવી દીધી. પછી દોસ્તો ચાલુ થયો પસ્તાવો અને આત્મદયા અને ડર, અને એના કારણે પછી જે ડિપ્રેશન આવેલું એના કારણે 4 વર્ષ તો સુસાઇડ કરવાની કોશિશ કરી ચૂકેલો, પણ નહીં થયું. એટલે પછી મેં દારૂમાં પાણી રેડવાનું બંધ કરી નાખ્યું. દારૂ નહીં પીમ, અરે દારૂમાં પાણી રેડીને પીવા કરતા પાણી રેડવા વગર પીમ તો મારા શરીરના અંદરના અંગો ખરાબ થઈ જશે ને, તો હું મરી જવા ને. દોસ્તો, આ એટલી ખતરનાક બીમારી છે કે દારૂમાં મારી સામે 3 મોત થઈ, પણ હું એને નહીં સમજી શક્યો. બહુ નજીકની વ્યક્તિ મારી એ શરાબના કારણે મૃત્યુ પામી, પણ હું નહીં સમજી શક્યો દોસ્તો આ બીમારીને, ને મેં બી પીવાનું ચાલુ જ રાખ્યું. તો મારી જિંદગી શરાબ હાથે બી નહીં ચાલતી હતી, શરાબ વગર બી નહીં ચાલતી હતી. હું પીમ તો પણ મને મજા નહીં આવે, નહીં પીમ તો પણ મજા નહીં આવે. મને પોતાને જીવવાની આશા છૂટી ગયેલી. કોઈ જીવન પ્રત્યે કોઈ હોપ નહીં રહી મને, અને ફક્ત ને ફક્ત મરવા માટે દારૂ પીતો. તે ટાઈમે મને આલ્કોહોલિક્સ એનોનિમસ નો સંદેશો મળ્યો. 2 ભાઈ મેમ્બર મારી ઘરે આવ્યા. એમણે એક ભાઈએ મને એક જ સવાલ પૂછ્યો, ભાઈ તારે પીવો છે કે છોડવો છે? તો
તો દોસ્તો તે ટાઈમે હું રડી પડેલો, કેમ કે મારે તો છોડવો હતો પણ છૂટતો નહીં હતો. મારા છેલ્લા દિવસો એટલા ખરાબ હતા, માનસિક એકલતા, ડિપ્રેશન અને ઉપરથી મરવાનો અસફળ પ્રયત્નો, ને મારી જિંદગી બહુ ખરાબ રીતે ચાલતી હતી. મને કોઈ જગ્યાએથી પ્રેમ નહીં મળતો હતો, કોઈ વ્યક્તિ મારામાં વિશ્વાસ નહીં કરતો હતો. તો દોસ્તો આ બધું મેં હાથે રહીને ગમાવેલું હતું. તો આ ભાઈનો જે સવાલ હતો, ભાઈ તારે પીવો છે કે છોડવો છે, તો દોસ્તો તે ટાઈમે મને આંસુ આવી ગયા. ને મેં કીધું નથી પીવો, મારે પીવા જ પણ માંગે, છોડવો છે પણ નથી છૂટતો. તો એમને કીધું તારી દારૂ છોડવાની એક પાલ જેટલી બી ઈચ્છા હોય તો તું શરાબ સામેની અડધી લડાઈ જીતી ગયો એમ સમજી લે. દોસ્તો મારા આલ્કોહોલિઝમ દરમિયાન મને લગભગ 300 લોકો સમજાવવા આવેલા, પણ કોઈએ દારૂને ખરાબ કીધો, કોઈએ મને ખરાબ કીધો, કોઈએ લિમિટમાં પીવા કીધું, કોઈએ ઘરે લાવીને પીવા કીધું, પણ સાલું માનસિક આકર્ષણ આવે ત્યારે શું થાય તે કોઈએ નહીં કીધું. અને મને દારૂ છોડી મૂક ને તું ખરાબ ને દારૂ ખરાબ, આ જ રીતની વાત થતી, ફાલતુની સલાહ લાગતી મને આ. કેમ કે જે લોકો દારૂ પીતા તે લોકો મને સલાહ આપવા આવતા તો મને દુશ્મન જેવા લાગતા હતા, ને જે લોકો દારૂ નહીં પીધું તે લોકો મને સલાહ આપતા તો મને એમ થતું કે આ ફાલતુનું દાપણ શું કરવા કરે, દારૂ પીને જો ને શું મજા છે તે જોવો. તો આવી કસમકસ હતી. પણ જે ભાઈ મને સંદેશો આપ્યો, એમણે 22 વર્ષ પોતાની જિંદગીમાં દારૂ પીધો હતો અને 11 વર્ષથી તેઓ સોબર હતા. તો એમણે મને 22 વર્ષના આલ્કોહોલિઝમની વાતો કરી, સોબરાઇટીની વાતો કરી, અને પછી મને આલ્કોહોલિક્સ એનોનિમસ સંસ્થા પર જણાવ્યું. અને ઇન શોર્ટ કે અમે પહેલા કેવા હતા, પછી એમાં આવ્યા પછી શું થયું ને હવે અમે કેવા છે. આ જે 3 વસ્તુ હતી એ મને એમણે થોડી એમની રીતે સમજાવી. અને દોસ્તો એમની વાતો સાંભળીને મને એક આશા જાગી. આશા તો મને પહેલા સેન્ટન્સ થી જ જાગેલી કે શરાબ સામેની અડધી લડાઈ જીતી ગયો એમ સમજી લે, ત્યારે જ મને આશા જાગી ગયેલી. પણ મને મારા પોતાના ઉપર વિશ્વાસ નહીં હતો, કેમ કે દારૂ છોડવાના અનેક પ્રયત્નો મારા પ્રમાણિક હોવા છતાં પણ નિષ્ફળ ગયેલા અને હું મારી શરાબને અટકાવી નહીં શકેલો. એટલે મને મારી પોતાની જાત પર વિશ્વાસ નહીં હતો. દોસ્તો 30 સપ્ટેમ્બર 2012 મને મેસેજ મળ્યો અને મેં 2 ઓક્ટોબર પહેલી મીટિંગ કરી. ગાંધી જયંતિના દિવસે રવિવાર હતો ને વાપી નવજીવન ગ્રુપમાં મેં પહેલી મીટિંગ કરી. દોસ્તો મીટિંગ રૂમમાં ગયો ને મને ખબર પડી કે આ એક બીમારી છે અને મેડિકલ સાયન્સમાં એની કોઈ દવા ગોળી ઇન્જેક્શન નથી. અને પછી શેરિંગમાં બીજા બધા ભાઈઓ જે શેરિંગ કરતા એ બી કહેતા હતા. એક ભાઈ 22 વર્ષ સોબર હતો, મારા ઇનિશિયલ સ્પોન્સર 11 વર્ષ સોબર હતા, એક ભાઈ 8 વર્ષ, એક ભાઈ 6 વર્ષ, એક ભાઈ 2 વર્ષ. તો આ રીતની સોબરાઇટી યાર, એક બાજુ કઈ છે બીમારી છે, બીજી બાજુ કઈ દવા નથી, ને ત્રીજી બાજુ આટલા વર્ષો દારૂથી દૂર, એ કેવી રીતે પોસિબલ બન્યું? તો એમણે મને ગુરુ મંત્ર આપ્યો. આપણું જે સ્લોગન છે વન ડે એટ એ ટાઈમ, હું એને મારી જિંદગીનો બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ સમજુ. કેમ કે વન ડે એટ એ ટાઈમ, હું એટલે ફક્ત આજનો દિવસ દારૂ નથી પીવાનો, આજનો દિવસ દારૂ નહીં પીએ તો મરી નહીં જાય. દોસ્તો આ જે ગેરંટી મને એટલા વિશ્વાસથી આપી ને, તે લોકો પાસે અનુભવ હતો એટલે મેં બી એમાં કોઈ કિંતુ પરંતુ નહીં કહ્યું અને એમની વાત માની લીધી. કેમ કે મેં જ્યારે દારૂ છોડવાનું વિચારતો ત્યારે મને એક જ વિચાર આવતો કે દારૂ વગર હું કેવી રીતે મારી જિંદગી જીવા. તો આમણે તો મને એમ જ કીધું, આખી જિંદગીની કોઈ જરૂર નહીં મળે ભાઈ, તું ખાલી આજનો દાડો ન પીને. અને એમણે કીધું કે દારૂ અટકે તો આજે અટકે, કાલે નહીં અટકે. તો દોસ્તો આજનો દિવસ દારૂ ન પી. પછી કહેવામાં આવ્યું પહેલો ઘૂંટ ઘાતક છે, આજનો દિવસ પહેલો ઘૂંટ ઘાતક. પછી મને હોલ્ટનો પ્રોગ્રામ આપ્યો, હંગ્રી, એંગ્રી, ટાયર્ડ ને લોનલી. ભૂખો નો રે, ગુસ્સો નો કર, એકલો નો રે ને જરૂરતથી વધારે કામ નો કર. દોસ્તો આ 4 વસ્તુને મેં મારી પાછલી લાઈફમાં ચેક કરી તો દોસ્તો આ 4માંથી કોઈ પર એક પર જ્યારે હું ધ્યાનથી જોઉં તો મારી તકલીફ ત્યાંથી ચાલુ થવાની શરૂઆત થતી. ભૂખા પેટે સૌથી વધારે ઓબ્સેશન આવતું, ગુસ્સો આવે એટલે મારે દારૂ જ પીવો પડતો, એકલો રહેતો ત્યારે મને દારૂના જ વિચાર આવતા, અને જરૂરતથી વધારે કામ, હું શારીરિક રીતે કે માનસિક રીતે થાકતો એટલે મને એક જ વિચાર આવતો, અડધું મારી લે બધું સારું થઈ જાય. અને જેવું અડધું મારવા જતો એટલે પછી જે અહીંયા ફિઝિકલ એલર્જી કીધી છે એ ટ્રિગર થઈ જતી મારી, એટલે મારે વધારે ને વધારે દારૂ પીવો પડતો, અને વધારે દારૂ પીને મારે નહીં કરવાના બધા કામો કરતો. તો દોસ્તો આ વસ્તુ મને આઈડેન્ટિફિકેશન મળી ગયું. અને મેં પછી મને કહેવામાં આવ્યું કે ભાઈ તું મીટિંગ કર, આ લિટરેચર અહીંયાથી આપે તે વાંચ, મેમ્બર લોકો જોડે ટચમાં રહે, અને તારું મગજ બગડે કે ડિસ્ટર્બ થાય કે દારૂ પીવાની તલપ આવે તો તું ફોન કરીને મદદ માંગ. દોસ્તો ફોન કરીને મદદ માંગવામાં મારી પાસે ફોન બી નહીં હતો. એમાં આવવા પહેલા મેં કેટલાઓ ફોન ખોઈ ચૂકેલો, અને જ્યારે હું પેમાં આવ્યો તે દિવસે પણ મારી પાસે ફોન નહીં હતો. તો મારા ઇનિશિયલ સ્પોન્સરે મને 2 ઓક્ટોબરે જ્યારે પહેલી મીટિંગ કરી ત્યારે ફોન લઈ આપ્યો. અને તે જ દિવસ 30 સપ્ટેમ્બર મારો પહેલો નોકરીનો દિવસ હતો. 2 તારીખે મોબાઈલ લીધો, મીટિંગ કરી પહેલી, અને પછીથી
હું ઘરે આવું, કંપનીથી ઘરે આવું ત્યાં સુધીમાં લગભગ 40-50 મિનિટનો રસ્તો હતો. હું વોકિંગ ચાલીને જ આવતો. તો એ 40 થી 50 મિનિટ લગી મારા ઇનિશિયલ સ્પોન્સરનો ફોન ચાલુ રહેતો મારા પર, અને મારું મગજ જે બહાર ભટકતું હતું તે બંધ થઈ જતું. મને યાદ છે આજે બી હકીકત એ વસ્તુની, મને બધું આજે એ ચિતાર દેખાય છે કે હું જ્યારે નોકરી પરથી છૂટી જતો ને તો મારી પાસે બાઇક બી નહીં મળે, અને હું જે જગ્યાએ કામ કરતો ત્યાં કોઈ રિક્ષા બી અવેલેબલ નહીં થતી ટાઈમ પર. તો મારા જે ઇનિશિયલ સ્પોન્સર તે ત્યાં ગેટ પર આવી જતા મીટિંગના ટાઈમ પર, અને મને કંપનીમાંથી છૂટું એટલે મીટિંગ કરવા દમણ લઈ જતા. હું મારી કેટલી કાળજી રાખતા કે પહેલા મને નાસ્તો કરાવતા ને પછી મને મીટિંગમાં લઈ જતા, મીટિંગ કરાવીને ફરી પાછો મને સાંજે મારા ઘરે મૂકી દેતા. ને મારી જોડે એમણે જે શરૂઆતના દિવસોમાં કેટલો ટાઈમ આપેલો મને, એ બદલ આજે હું એમનો આભારી છે કે મારો જે દારૂથી દૂર રહેવા માટેની જે મારી શરૂઆતના દિવસો હતા એમાં મારો જે મજબૂત પાયો નાખેલો, કે જેના કારણે મને દારૂ પીવાનું ઓબ્સેશન નહીં આવ્યું અને હું બચી ગયો. દોસ્તો, દારૂથી દૂર થયો અને પછી મને એક જે નોકરી મળેલી હતી પહેલે દિવસે, એ નોકરી બી મેં મારા ખરાબ વર્તનના કારણે છોડવી પડી. મારા ક્વોલિટી ઇન્ચાર્જ સાથે મારો ઝઘડો થઈ ગયો હતો અને પછી મેં તે જોબ છોડી દીધી. દોસ્તો, આ દારૂથી દૂર થયા પછીની વાત હતી કે મારે નોકરી છોડવી પડી લડાઈ ઝઘડો કરીને. કેમ કે મારી જે ભાવનાત્મક પરિસ્થિતિ હતી, જે મેં સુસાઇડ કરવા માટે જે માનસિક પરિસ્થિતિ મારી બની ગયેલી હતી, તેવી જ માનસિક પરિસ્થિતિ હતી. મારી મીટિંગમાં જવાથી હું દારૂથી દૂર હતો, પણ મારા વિચારોમાં કોઈ પણ જાતનું પરિવર્તન નહીં હતું. દુનિયા પ્રત્યે મને તેટલી જ ખુન્નસ હતી. એમાં મારે 4 સ્ટેપ લખેલું, ત્યારે પહેલી વારનું 4 સ્ટેપ લખેલું ત્યારે મને ખબર પડી 150 નામ હતા ખુન્નસમાં, અને એમાંથી 25-30 નામ એવા હતા કે જો મને રિવોલ્વર મળતે તો હું કદાચ એમનું મારી નાખતે, ગોળી મારી દેતે. આ પ્રકારની ખુન્નસ, ભાવનાઓમાં અસ્થિરતા, વિચારોમાં શુદ્ધતા નહીં મળે, અને આવી બધી પરિસ્થિતિઓને લઈને હું કાયમ દુખી રહેતો. મારી અંદર હંમેશા મારા ભૂતકાળને લઈને કે ભવિષ્યને લઈને, ક્યાં તો ભૂતકાળને લઈને પસ્તાવો હતો, શરમ હતો, ડર હતું, અને ભવિષ્યના બી મને ડર હતા. યાર, મારા લગ્ન થહે કે નહીં થહે, સારી નોકરી મળે કે નહીં મળે, હું પૈસા કમાઈ શકા કે નહીં કમાઈ શકા, મારા ભવિષ્યનું શું થહે, હું કેવી રીતે જીવી શકા, આ મારી જિંદગીની આટલી બરબાદી થઈ છે, કોઈ વાર ઠીક થહે કે નહીં થહે, આ બધી વસ્તુનું ટેન્શન હતું મને. અને જ્યારે બી હું મારા સગા સંબંધીમાં, મારા દોસ્ત લોકોમાં કે મારા સમાજમાં કોઈ પ્રસંગ રાખેલો હોય, સામાજિક પ્રસંગ હોય, તો એવી જગ્યાએ મારે જ્યારે લોકોને મળવાનું થતું ત્યારે મારો આ પસ્તાવો, શરમ, અપરાધ ભાવ, આત્મદયા, આ બધી વસ્તુ મને લોકો સાથે કોમ્યુનિકેટ નહીં કરવા દેતી હતી. મને એક એકલતા જ અનુભવતો માનસિક રીતે, હું કોઈ સાથે જોડાઈ નહીં શકતો હતો, અને એના કારણે બી હું ડિસ્ટર્બ થતો. અને દોસ્તો, મેં જે મારા જૂના વિચારો હતા એને વળગી રહેલો હતો. અને આપણી બુકમાં તો ચોખ્ખું લખેલું છે કે જ્યાં સુધી હું પુરાના વિચારોનો સંપૂર્ણપણે ત્યાગ નહીં કરી શકું ત્યાં સુધી પરિણામ શૂન્ય જ આવવાનો છે, અને મારું પરિણામ શૂન્ય જ હતું. પણ દોસ્તો, એ દરમિયાન મેં મારી જે શરૂઆતની જે 5 સાલની સોબ્રાયટી હતી એ કોઈ આ રીતની જ ગયેલી, પણ એ દરમિયાન બી મેં પ્રોગ્રામ પ્રત્યે થોડો ઘણો ઈમાનદાર હતો. ઇન્ટુ એક્શન કઈ નહીં હતું, પણ મેં વર્કશોપ કરેલા હતા, 12 સ્ટેપ વર્કશોપ કરેલા. તો એને લઈને મને એ વસ્તુનો ખ્યાલ હતી કે આ પ્રોગ્રામ મારા માટે જ છે, ને આ જે મારી જે આ બધી તકલીફ છે આ પ્રોગ્રામ કરવાથી નીકળી જાય એવું. પણ મને એ બાબતે બી ડર હતો, અને મેં કમ્પેરિઝન કરેલી. મેં દારૂની બાબતમાં નહીં કરી, પણ આધ્યાત્મિક અધઃપતનને લઈને મેં બીજા મેમ્બરો જોડે મારા અનુભવની તુલના કરી. તો એના કારણે મને બહુ માર પડ્યો. પણ દોસ્તો, અહીંયા કહેવામાં આવ્યું છે કે તું આવતો રહે, એકવાર ચમત્કાર થહે, તારું શરીરને લાવતો રહે, આત્મા એક દિવસ આપોઆપ આવી જાય. દોસ્તો, કहीं ના કहीं એ ઈમાનદારી મારામાં આવી, અને મેં એક મેમ્બરને કીધું કે ભાઈ તમે મારા સ્પોન્સર, કેમ કે મને છે ને આ ખુન્નસ જે હતી ને એ જીવવાની દેતી હતી, ને એના કારણે મારા સંબંધ બહુ ખરાબ થતા બધા હતા. તો મેં ખુન્નસ વિશે લખવાનું નક્કી કર્યું ને દોસ્તો, એ લખ્યું. ખુન્નસ વિશે લખીને મેં જેને જેને ભાવનાત્મક રીતે નુકસાન પહોંચાડેલું એવા લોકોની હું માફી માંગવા ગયો. દોસ્તો, એ માફી માંગવા જ્યારે હું ગયો ને ત્યારે મને ખબર પડી કે અંદરથી એવા કેટલાય લોકો હતા જેમની મેં માફી માંગી. તો તેમણે મને એમ કીધું કે ભાઈ, તારો દારૂ અટકેલો ને તે દાડના જ અમે તો તને માફ કરી દીધેલો, ત્યાં આવવામાં મોડું કરી દીધું ને મને ગળે લગાવી દીધો. દોસ્ત, મારા દોસ્ત લોકો બી એવું જ હતું. મારા દોસ્ત લોકો મને બહુ ચાહતા હતા, બહુ સારી વાત કરતા હતા મારી જાણ બી, કે યાર આણે એની જિંદગીમાં યુટર્ન માર્યો એવું તો કોઈ નહીં મારી શકે. તો દોસ્તો, તે લોકો મારા માટે આવી સારી વાત કરતા હતા, અને હું મારા ભૂતકાળનો જે કચરો હતો
કે જે મારો પસ્તાવો ને ડર હતો એના કારણે મારો અહંકાર મને નીચો નહીં પડવા દેતો હતો કે તને પસ્તાવો ને ડર હાનો હોય, એ લોકો ખરાબ છે. મારા અહંકારે મને આ રીતે આ વસ્તુને મારા મગજમાં પ્રેઝન્ટ કરી કે એ લોકો ખરાબ હતા, એ લોકો તને તારી બરબાદીમાં તરછોડી દીધેલો હતો, હવે તું શું કરવા જવાનો એની તા એ લોકો આગળ. પણ દોસ્તો એ બહુ ખોટી વસ્તુ હતી. અને પછી જયારે સમજ પડી ત્યારે એના પર એક્શન લેવાનું ચાલુ કર્યું. તો હું ધીરે ધીરે બધા હાથે જોડાવા લાગ્યો, સંબંધ સુધરવા માંડ્યા. પણ અહીંયા જે છે ને કે પ્રોગ્રામ જે રીતે લખેલો એ રીતે કરવાનો, પણ આ પ્રોગ્રામ કરવો એ મને ભાવનાત્મક રીતે બહુ દુઃખદાયક લાગ્યું. પણ આપણી બુકમાં તો સાથે એમ બી લખેલું છે બિગ બુકમાં કે પેનફુલ સોબ્રાઇટી ઇઝ અ પેનફુલ પ્રોસેસ, રિકવરી એક પેનફુલ પ્રોસેસ છે. તો મારે એમાંથી ગુજરવું જ પડશે. મારી ભાવનાત્મક ઉથલ પાથલો જે આવવાની જ છે એમાં, ને એ ભાવનાત્મક ઉથલ પાથલોની વચ્ચેથી મારે આ પ્રોગ્રામ પર ચાલીને એક સુખીને સમાધાનકારી રસ્તો મેળવવાનો જ છે. અને એ મારે મેળવવો જ પડશે. નહીં તો હું કાયમ ચીડચીડો, બેચેન ને અસંતોષ જે કહેવામાં આવ્યો છે એ કાયમ જ રહેતો. પણ ઈશ્વરની કૃપા હતી ને મારા સિનિયર મેમ્બરોનો સાથ હતો ને મારી જે પ્રમાણિક ઈચ્છા હતી ને મેં મારું એટલું રોક બોટમ જોયું હતું આલ્કોહોલિઝમમાં કે મને પાકે પાયે ખ્યાલ આવી ગયેલો કે હું જો દારૂ પીવા તો મરી જવા, હવે મારો કોઈ ઉપાય નથી એ સિવાય, તો મારે એથી જોડાઈ રહેવું જોઈએ. એ મેં જોડાઈ રહ્યો એ જોડે, અને મને જેટલું સમજ પડ્યું તેટલું મેં કર્યું. પણ એ દરમિયાન પછી મારા પિતાજીનું ઓપરેશન આવ્યું, કેન્સરનું. કાચી સોબ્રાઇટી હતી, મને કઈ ખબર નહીં પડી, મેં પૈસા ક્યાંથી લાવું, શું કરું શું નહીં. મેમ્બર લોકો, હું ડિસ્ટર્બ થયો અને બીજાને બી ડિસ્ટર્બ કર્યા. પછી મેમ્બર જોડે વાત કરી, મને કીધું ભાઈ તું લઈ જા હોસ્પિટલમાં, જે થાય તે દેખા જાયગા. દોસ્તો મને ભગવાન પર બિલકુલ ભરોસો નહીં હતો, કેમ કે ભગવાને મારી બરબાદી કરી એ વિચાર લઈને હું એમ આવેલો હતો ને હાયર પાવર નો કોન્સેપ્ટ ક્લિયર જ નહીં હતો. તો સેકન્ડ સ્ટેપ મેં મારા મેમ્બર લોકોને મારા મીટિંગ રૂમ ને હાયર પાવર માં દારૂથી દૂર થઈ ગયો. પણ એ થર્ડ સ્ટેપની જે વાત આવેલી કે મારી ઈચ્છા ને મારી જિંદગી મારે મારા ઈશ્વરની દેખરેખ હેઠળ મૂકવાની છે, દોસ્તો એ હું કરી નહીં શકતો હતો. હું વારે ઘડીએ મારી ઈચ્છા ધકેલી દેતો ને દુઃખી થતો. આ ચાલતું રહ્યું. ને પપ્પાનું ઓપરેશન વખતે બી આજ પરિસ્થિતિ થઈ. મેમ્બરે કીધું લઈ જા. મેં વિશ્વાસ મૂક્યો એમના પર, કેમ કે ભાઈ એ લોકો પાસે અનુભવ છે આટલો બધો, તો એ લોકો જો કહે તે વાત થોડું માનવું જોઈએ. લઈ ગયા અને એક રેફરન્સ સારો મળ્યો અમને એક માણસનો, અને તે આવ્યા અમારી જોડે હોસ્પિટલમાં, અને મારા પપ્પાને ડિપોઝિટ નહીં ભરવા પડી ને ઓપરેશન થઈ ગયું. ઓપરેશન દરમિયાન બી એક દિવસ આગળ અને 2 દિવસ પછી આઈસીયુમાં હતા ને હું પણ ત્યાં જ હતો. તો ત્યાંથી હું સંપર્ક તૂટી ગયો મેમ્બર જોડેથી અને બહારની દુનિયાથી. અને હોસ્પિટલનો માહોલ કેવો હોય, બેવડાની પરિસ્થિતિ નથી, માનસિક પરિસ્થિતિ આજે બી બેવડાની મારી પરિસ્થિતિ એવી નથી કે હું હોસ્પિટલમાં 3-4 દિવસ રોકાઈ શકું હોસ્પિટલના માહોલમાં. તો મારી માનસિક પરિસ્થિતિ તે ટાઈમે બગડી ગઈ અને મારું બિહેવિયર તો આખું ચેન્જ થઈ ગયું. અને હું ડોક્ટર નર્સ જોડે ખરાબ રીતે વાત કરવા લાગ્યો, મારી મમ્મી પર ગુસ્સો કરવા લાગ્યો. તો મારી મમ્મીએ મારા ઇનિશિયલ સ્પોન્સરને ફોન કરીને જણાવ્યું કે ભાઈ આ ડિસ્ટર્બ થતો છે ચિરાગ, તો તમે જરાક વાત કરો ને. તો એમણે મને મદદ કેવી રીતે કરી કે ત્યાંના જે એક લોકલ મેમ્બર છે, નવસારી સિટીમાં અમે હોસ્પિટલમાં એડમિટ કરેલા પપ્પાને, તે ભાઈને ફોન કર્યો એક મેમ્બરને. તે ભાઈ ત્યાં આવ્યા અને મને મીટિંગ કરાવી, મને શેરિંગ કરવા કીધું. શેરિંગ એ લોકો બધાએ ધ્યાનથી સાંભળ્યું. મને એ લોકો ફરી પાછું થર્ડ સ્ટેપ કરાવ્યું. ત્યાંથી 2-3 મેમ્બર હતા, એમણે ભાઈ તું છોડી દે, તારા મગજના વિચાર બધા આમાં કઈ લેવાનું નહીં મળે, તું તારી ઈચ્છા ચલાવવાનું બંધ કર, ભગવાનની ઈચ્છા શું છે તો સમજવાની કોશિશ કર ને બીજું કઈ નહીં થાય તો કઈ નહીં. ફાલતુના વિચારો અને ભવિષ્યની ચિંતા બધી છોડ. તું અત્યારે શું કરી શકે તે તું કર. તું અત્યારે તારા પપ્પા હાથે રહીને તેની સેવા કરી શકે છે તો તું તે કર. દોસ્તો મેં તે લોકોની વાત માન્ય રાખી અને મેં કર્યું. તે પછી અમે 17 દિવસ હોસ્પિટલમાં રહ્યા. પછી પૈસાની વ્યવસ્થા બી થઈ ગઈ. અડધા પૈસા મારા ભાઈ આપ્યા, બીજા પૈસા થોડાના પપ્પાના હતા, સગાવાળાની મદદ મળી, બધું શાંતિથી પતી ગયું. અમે ઘરે આવી ગયા. પછી દોસ્તો મારા સોબ્રાયટીમાં જે 5 વર્ષ હતા શરૂઆતના, એમાં 7 વાર લગ્ન તૂટ્યા. તો જે ચિરાગ કોઈ છોકરી એની સામે જોઈને હસતી તો બી દારૂ પીતો, ને કોઈ એને ઇગ્નોર કરે તો બી દારૂ પીતો. તો મને 2 છોકરીએ એવું કીધું કે તું બેવડો છે એટલે અમે તારી સાથે લગ્ન નહીં કરવાની. તો દોસ્તો આ આટલું બધું થયું તે છતાં બી મને દારૂની જરૂર નહીં પડી, કેમ કે એનું કારણ હતું મારી પાસે મજબૂત. કેમ કે મને ખબર પડી ગયેલી હતી કે હું એક બી વાર થોડું દારૂ પીવા જવા તો મારી એલર્જી એક્ટિવેટ થઈ જશે, અને પછી હું વધારે ને દારૂ પીવા મારી સાયકલ ચાલુ થઈ જાય ને ફરી પાછી એ જ બરબાદી કરા. અને એ છોકરી પાછળ મને ખુન્નસ બી નહીં આવ્યું, કેમ કે મેં બિગ બુકમાં વાંચેલું કે ખુન્નસ એક આલ્કોહોલિક માટે એક નંબરનો દુશ્મન છે.
સામાન્ય વ્યક્તિ માટે એક મોજશોખની વસ્તુ હોઈ શકે ગુસ્સો કે ખુન્નસ, પણ મારા માટે એ ઝેર સમાન છે. તો દોસ્તો મેં એમને માફ કરી દીધી કે ભાઈ ઓહે જે હોય તે. અને ફરી પાછું મારે ભગવાન પર જયારે આ 4-5 વાર આવું થયું, ત્યારે ત્રીજી વારના જયારે લગ્ન તૂટેલા ત્યારે મેં વાપી મિટિંગમાં ગઈને એમ બોલી પડ્યો કે આના કરતા તો હું દારૂ પીતો હતો તે સારો હતો. તો દોસ્તો એક એ મેમ્બરે મારું આ શેરિંગ સાંભળ્યું ને મારી માનસિક પરિસ્થિતિને તેમણે સમજી. તો દોસ્તો જયપુરમાં એક વર્કશોપ હતો 12 સ્ટેપનો. તો એમણે મને પોતાના ખર્ચે પ્લેનની આવવા જવાની ટિકિટ, ત્યાંનો રહેવાનો ખર્ચો બધું એમણે કર્યું ને મને ત્યાં લઈ ગયા. 3 દિવસનો વર્કશોપ કરાવ્યો મને. દોસ્ત મને પરફેક્ટ થોડો ઘણો ખ્યાલ તો હતો પ્રોગ્રામ વિશે, પણ પેલો જે વર્કશોપ એટેન્ડ કર્યો, એક વર્કશોપ મેં વાપીમાં કરેલો 1 જ દિવસનો, પણ એમાં બહુ ઝાઝુ ખબર નહીં પડેલી. પણ પેલામાં બીજો જે વર્કશોપ કર્યો જયપુરમાં, એમાં મને પાકે પાયે ખબર પડી ગઈ કે આ પ્રોગ્રામ મારા માટે છે ને જો હું આ કરા તો મારી આ બધી તકલીફોમાંથી હું નીકળી જવા. પણ દોસ્તો વિલિંગનેસનો અભાવ અને એના કારણે બહુ તકલીફ આવી. ખુન્નસ અને નવા ખુન્નસ બનતા ગયા. તો આ બધું ચાલતું જ હતું. એવામાં મારા જે લગ્ન ફરી પાછા 2 વાર નક્કી થયા અને તૂટ્યા. પણ દોસ્તો તે વખતે મારી માનસિક પરિસ્થિતિ જે હતી એ થોડી સ્થિર હતી. મારા મેમ્બર લોકોએ મને જણાવ્યું કે ભગવાને તારા માટે કઈ સારું વિચારેલું હોય. તું છે ને તને જેવું જોઈએ તેવું ભગવાન નથી આપવાનો, તારી ઈચ્છા મુજબનું નથી આપવાનો, તારી જરૂરિયાત મુજબનું તને આપશે. દોસ્તો મને ફરી પાછું જ્યારે બી હું ભટકી ગયો પ્રોગ્રામ પરથી ને મેં જ્યારે મારું શેરિંગ કર્યું, મારા દિલની શેરિંગ એટલે મારી સાથે જે બનાવ બન્યો એ તો શેર કર્યો જ, પણ એ જે ઘટના બની એની પાછળ જે મારી માનસિક પરિસ્થિતિ, મારી ભાવના શું હતી એ બી મેં શેર કરી. તો મને દરેક વખતે મારા દરેક મેમ્બર પ્રોગ્રામ પર ફરી પાછા લાવ્યા. મને જે સ્ટેપ પર હું કાચો પડેલો હોય મને ઇનડાયરેક્ટલી આ પ્રોગ્રામ કરાવ્યો બધા મેમ્બરોએ મળીને. આજે હું બહુ દિલથી આભારી છે મારા સિનિયર મેમ્બરોનો, મારા ઇનિશિયલ સ્પોન્સરનો, કે મને ડગલે ને પગલે એક નાના બાળકની જેમ હાચવ્યો અને મને શરાબથી તો દૂર રાખ્યો જ, પણ મને જે જીવન જીવવામાં જે તકલીફ આવતી હતી એમાં પણ આ પ્રોગ્રામ મને ક્યાં કામ આવે સમજાયું અને હું નીકળી ગયો એમાંથી. પછી મારા લગ્ન મેં ભગવાનને જે છે ને કે આ 3rd સ્ટેપની જે વાત કે તું તારું ચલાવવાનું છોડી દે તો ઈશ્વર કરે, તો મેં ઈશ્વર પર ગુસ્સામાં આવીને, ઘણા મેમ્બર કહે ને કે મેં મજબૂરી મેં આકે 3rd સ્ટેપ લીયા એમ, તો મેં ગુસ્સામાં આવીને આ મારા લગ્ન વિશેની વાત મેં ભગવાન પર છોડી દીધી કે હવે તારે જે કરવું હોય તે કર. આ જ ટોનમાં મેં ભગવાનને પ્રાર્થના કરેલી, ભગવાન તારે જે કરવું હોય તે કર, હવે આ બાબતમાં હું કંટાળી ગયો છે, હું નથી કરી શકતો કાંઈ. કેમ કે બધું નક્કી થઈ જાય. એકવાર તો સગાઈ થઈ ગયેલી, તેના પેડા મેં વેચી દીધેલા મીટિંગ રૂમમાં, આવું બધું થાય ને પછી લગ્ન તૂટી જાય તો મૂકવું, હવે મારે લગ્ન કરવા જ નથી. એ બધી મારે માયા જુએ જ નહીં, છોડ હવે આ માયા. તો આ મેં કર્યું અને આ થયું ને પછી લગભગ 2 કે 3 મહિના પછી એક છોકરીનો સામેથી મારા પર ઓફર આવી અને રિશ્તો આવ્યો. તો મેં સ્વીકારી લીધું અને લગ્ન થઈ ગયા. લગ્ન થઈ ગયા પછી બધું થોડાક દિવસ તો શાંત ચાલ્યું, પણ પછી હું જ્યારે બી મારી વાઈફની પાસે જતો ત્યારે મને પસ્તાવો થતો ને ડર લાગતો. આ વાક્ય હું કાયમ શેર કરું છું મારી દરેક શેરિંગમાં, કે એક આલ્કોહોલિકનો જે સ્વભાવ હોય છે કે પોતાનો ભૂતકાળ ખુલી નહીં જાય તેનો, અને ભવિષ્યમાં મારું શું થાય એનો કાલ્પનિક ડર. પસ્તાવો ને ડર મેં હાથે લઈને થયો. પસ્તાવો મને એ વાતનો હતો કે મેં એક આલ્કોહોલિક હતો ને હું દારૂ પીતો હતો ને બહુ નુકસાની કરેલી, અને દારૂ પીવાના કારણે મારા 7 વાર લગ્ન તૂટેલા ને ની થયેલા ને સામાજિક રીતે બી મારી કોઈ વેલ્યુ નહીં હતી. એ બધું મેં એને નહીં જણાવ્યું. અને બીજું કે હું મીટિંગ કરતો હતો એ બી એને ચોરી છુપે મીટિંગ કરતો હતો. મને એપિલેપ્સીની તકલીફ હતી તો એની દવા ચાલતી હતી, એ બી મેં ચોરી રાખેલી હતી એની આગળ. તો દોસ્તો આ બધુંના કારણે મને પસ્તાવો થતો હતો. ને બીજું કે મારી ગર્લફ્રેન્ડ હતી, એની હાથે જે મારા લફડા હતા તે ખબર નહીં પડી જાય એને, કેમ કે 20-22 કિલોમીટર જ દૂર રહી છે તે, આજે બી છે તે. હા, તો તે છોકરી અહીંયા મારા ઘર જોયેલું હતું તો તે મારા ઘરે આવી જઈને મારી વાઈફને કીધું મારા તો થેલા લગન પાછા તૂટી જાય, આ વાતનો ડર. દોસ્તો મને હવે હું બહુ ડિસ્ટર્બ રહ્યો. મેં મારા સિનિયર મેમ્બર જોડે વાત કરી તો તેમને બી ખબર હતી મારા લગ્ન આ નક્કી થયા ને તૂટી ગયા ને ઘણી વાર આવું થયું. તો એમણે મને કીધું ભાઈ તમારું જરાક બોન્ડિંગ સારું થવા દે ને બંને હસબન્ડ વાઈફ. હજી લગ્નને 6 જ મહિના થયેલા હતા ને હું આ બધા વિચાર લઈને ફરતો હતો કે એને જણાવી દે. પણ દોસ્તો તે મેમ્બરે મને ના પાડી. પણ મારી જે બેવડાપંથી હતી ને પોતાની મન મરજી ચલાવવાની કે નહીં મારે હવે કેવું જ છે જે થાય તે, તો મેં બીજા એક મેમ્બરની સલાહ લીધી, સુરતના એક મેમ્બરની સલાહ લીધી. એમની વાઈફ બી એલેનોન મેમ્બર. તો એમણે હાથે બેઠા હતા ને મેં મારી આ માનસિક પરિસ્થિતિ વિશે વાત કરી એમને. તો તે મેમ્બરે મને કીધું કે ભાઈ તને પસ્તાવો થાય છે ને તો તું પ્રોગ્રામ પર છે,
તો તારે જે કરવું છે, જે જણાવવું છે તે તું જણાવ, પણ તને જણાવવા પાછળ જે ડર લાગે છે કે તું જણાવે તો બી કદાચ છોડીને ગઈ રહે વતની, તો એ બધું તું ભગવાનને સોંપને યાર. તું તારી જિંદગી તારી રીતે નથી ચલાવી શકતો, તું તારા માટે જે નથી કરી શકતો તે ભગવાન કરે છે. દોસ્તો હકીકત હતી. મેં મારા પાછલા અનુભવને પાછું જોયું તો મારા પોતાના અનુભવ, મારા મેમ્બર લોકોના અનુભવ, એ લોકોની ઈશ્વરની એ લોકો પર જે કૃપા હતી તે બધા અનુભવ સાંભળેલા હતા દોસ્તો. ફરી પાછું મેં થર્ડ સ્ટેપ કર્યું. મને જે પસ્તાવો થતો હતો તેને નીકળી કાઢવા માટે ભગવાનને પ્રાર્થના કરી. મને જે ડર હતો એ ભગવાનને, ભાઈ ભગવાન મારો ડર કાઢ, એના માટે મેં પ્રાર્થના કરી. અને મેં મારી વાઈફને બધું જણાવી દીધું. એ જણાવ્યા પછી મારી વાઈફે બી મને માફ કરી દીધો. પણ મારે આ પ્રોગ્રામ જે રીતે લખેલો હતો એ રીતે કરવાનો હતો. મેં મારી 5મું પગલું મેં લખવા વગર મારી વાઈફને જણાવ્યું, પણ એ તો સ્પોન્સરને જણાવવાનું હોય, તો સ્પોન્સર મને મારો એક્ઝેક્ટ રોંગ નેચર ખબર પાડે. દોસ્તો મારી વાઈફે તો માફ કરી દીધો ને પાછી જિંદગી ચાલવા લાગી વ્યવસ્થિત. પણ ઘરમાં ઝઘડા મારી મમ્મી હાથે થયા જ કરતા. મારી ભાવનાઓ સ્થિર ની હતી એના કારણે, ને મારા જે અમુક સ્વભાવ દોષ છે, મને ફોર સ્ટેપ લખ્યા પછી ફરી પાછું ફોર સ્ટેપ લખ્યું ત્યારે ખબર પડી તો કે જે પોતાની મનમરજી, સ્વાર્થીપણું અને ખાવાનું ને લઈને જે મારી જે અંદર જે શું કે ભૂલ કાઢવાની આદત, ગુસ્સો, આ બધા જે પરફેક્શનમાં જે આગ્રહી, આ જે બધા મારા કેરેક્ટર ડિફેક્ટ હતા એ બધા બહાર આવેલા. એના કારણે મેં મારા ઘરમાં બહુ નુકસાન કર્યું. ભાવનાત્મક રીતે મેં મારી મમ્મીને અને મારી વાઈફને બહુ નુકસાન કર્યું. કાયમ ઝઘડા થતા. મમ્મી હાથે મને બિલકુલ નહીં પરવડતું. મમ્મી હાથે મારા વિચાર આજે બી મેચ નથી થતા અને પહેલા બી નહીં થતા. પણ પહેલા હું તે વિચારને સ્વીકારી નહીં શકતો હતો. અલગ વિચાર છે એને સ્વીકારી નહીં શકતો હતો, કેમ કે આ પ્રોગ્રામ નહીં કરેલો હતો અને મારી મનમરજી ચલાવતો હતો. ઈશ્વરની ઈચ્છાને સમજવાની કોશિશ નહીં કરતો. તો એના કારણે બહુ તકલીફ આવી. પણ પ્રોગ્રામ કર્યો પછી મને મારી ભૂલ દેખાઈ. હું એના પર જયારે કામ કર્યું ત્યારે મને એ વસ્તુની ખબર પડી કે દુનિયામાં કોઈ ખરાબ નથી હોતું, કોઈના વિચાર ખોટા નથી હોતા. ફક્ત એ મારા વિચાર સાથે મેચ નથી થતા એટલે હું એ લોકો પ્રત્યે પેલું કરું, ખુન્નસ રાખું છું ને લડાઈ ઝઘડા કરું છું, ગુસ્સો કરું છું. તો મારે બીજાની ભૂલ કાઢવાની બદલે મારી પોતાની ઇન્વેન્ટરી લેવી જોઈએ. મારે બીજાની ઇન્વેન્ટરી બંધ કરી મારી પોતાની ઇન્વેન્ટરી લેવી જોઈએ. દોસ્તો મેં જયારે મારી પોતાની ઇન્વેન્ટરી લીધી ત્યારે મને ફાયદો થવાનો ચાલુ થયો. મેં જયારે એમાં આવ્યો ત્યારે ભગવાન વિશેનો કોન્સેપ્ટ ક્લિયર નહીં હતો. હું એક નંબરનો સ્વાર્થી માણસ હતો. પૈસા મારા હાથે છૂટતા નહીં હતા. કોઈનું ભલું વિચારી નહીં શકતો હતો. મેં ને મારું, મેં એટલે મારો અહંકાર ને મારું એટલે સ્વાર્થીપણું. આ મારો અહંકાર ને સ્વાર્થીપણું મને જીવવા નહીં દેતો હતો. પરંતુ દોસ્તો આ પ્રોગ્રામ, આ લોકડાઉન પછી મારી ખરી સોબરાઇટી ચાલુ થઈ છે. અત્યારનું જે મારું ભાવનાત્મક સંતુલન છે એ લગભગ આ લોકડાઉન લાગેલું પછી જે સ્પોન્સર લીધો ના સ્ટેપ પર કર્યું તે પછી મને મળી છે. અને એના કારણે જે મારી જે સ્વભાવમાં આવેલી વિકૃતિ હતી, મારા વિચારોમાં આવેલી વિકૃતિ જ કેવું છું આજે એને, જે ગિરાવટ હતી, જે મારું આધ્યાત્મિક અધઃપતન હતું, એમાં જે પ્રગતિ થઈ, મારા વિચાર જે આજે બદલાયા છે, જે સ્વાર્થીપણામાંથી, બીજાની ભૂલો કાઢવામાંથી, કોઈની પાસે સોરી નહીં કીધું, કોઈને થેન્ક્સ નહીં કીધું, અને મેં પોતાની મન મરજી પર એક તુફાનની જિંદગી જીવો, એ કઈ ને કઈ જગ્યાએ આજે જોવા જામ તો આજે હું મારી અંદર બી એ પરિવર્તન દેખાય છે મને. અને મારા આજુબાજુ જોડાયેલી વ્યક્તિઓને પણ એ અનુભવ થયો છે કે આ ભાઈ બદલાયો છે હવે. પણ દોસ્તો હું એક આલ્કોહોલિક નેચર વાળો વ્યક્તિ છું. એક વન ટાઈમ આલ્કોહોલિક ઇઝ લાઈફ ટાઈમ આલ્કોહોલિક. આ 12 પગલાનો કાર્યક્રમ હું એકવાર કરું એટલે એન્ડ નથી થતો. આ 1 થી 9 પગલા કરે પછી 10મું પગલું રૂપે મારે 4 થી 9 પગલા ફરી પાછા કરવા પડે છે. અને આજે હું મારી 10મી પાયરી ડેલી પૂરી ઈમાનદારીથી કરું છું. આજનું દૈનિક ચિંતન બી એ જ છે કે મારે મારી ઇન્વેન્ટરી જો હું દૈનિક સંશોધન જો ચાલુ રાખું પૂરી પ્રમાણિકતાથી, તો મારા પર આવતીકાલે ગઈકાલનો બોજ નથી આવવાનો. અને હું મારું મગજ જેટલું ક્લિયર રાખું છું, જેટલો મારી આત્માની સફાઈ રાખું છું, એટલો જ હું મારા ઈશ્વરની સમીપ રહ્યો છું. મારા હાયર પાવરથી મારો કોન્શિયસ કોન્ટેક્ટ બનેલો રહે છે અને હું મારી મનમરજીથી દૂર રહું છું. અને હું જ્યારે મારી મનમરજીથી દૂર રહું છું ત્યારે હું સંઘર્ષથી દૂર રહું છું અને ઈશ્વરની સમીપ સમર્પણમાં રહું છું. તો હું જ્યારે પણ સમર્પણ છોડીને સંઘર્ષમાં આવું છું પછી મારું ભાવનાત્મક ઉથલ પાથલ ચાલુ થઈ જાય છે. દરેક વખતે મારી આધ્યાત્મિક પરિસ્થિતિ કેવી છે એના પર મારે ધ્યાન આપવું જોઈએ. મારી ભાવનાઓ અસ્થિર તો નથી થતી ને, મારા થકી કોઈનું ખોટું તો નથી થતું ને, મેં કોઈ જગ્યાએ ભૂલ તો નથી કરીને. અને આજનું એક સેન્ટેન્સ છે કે કોઈને મદદ કરી છે તો કયા હેતુથી કરી છે, શા માટે કરી છે મદદ. તો એ બધી વસ્તુનું જયારે પૂરી ઈમાનદારીથી કામ કરું એના પર, ત્યારે મારા અંદર જે ઉગેલા કચરાની જે કટાઈ કરવાની હોય,
જે સાફાઈ કરવાની હોય એ બિલકુલ સારી રીતે થઈ જાય છે. આ પ્રોગ્રામ જે રીતે લખેલો છે એ રીતે કરવો પડે છે. મેં આ પ્રોગ્રામને મારી રીતે કરવાની બી કોશિશ કરી, પણ ની મેર આવ્યો એમાં મારો. ને મેં જયારે સ્પોન્સર લઈને પૂરી ઈમાનદારીથી આ પ્રોગ્રામને કર્યો, અને આજે વન ડે એટ એ ટાઈમ જયારે હું 12 પગલાઓને મારા જીવનમાં હું એપ્લાય કરું છું, ત્યારે મને બહુ આનંદ મળે છે. હું પહેલા કોઈ દિવસ કોઈ બાબત માટે ઈશ્વરનો આભારી નહીં હતો, કોઈ વ્યક્તિનો આભારી નહીં હતો. હંમેશા બીજાઓને ભૂલ કાઢતો, બીજાઓને ગાલ દેતો, કોઈને સોરી નહીં કહેતો, અને હંમેશા બીજાથી મને ઈર્ષા જ થતી. પણ આજે એવું નથી દોસ્તો. આજે મારા સ્વભાવની અંદર જે આવેલું પરિવર્તન છે, મારા ચરિત્રમાં આવેલો જે સુધારો છે, એને હું એક્શનમાં લેતો છે. મારું સ્વાર્થીપણું દૂર થયું છે, પૈસાનો મોહ, ઇનસિક્યુરિટી ફીલ થતી એટલે પૈસાની છૂટતા મારાથી. તો આજે પૈસા બી છૂટે છે. મારું શરીર, સમય ને પૈસા આજે હું જેને પણ ઉપયોગી થાય એના માટે વાપરવા તૈયાર છે. અને મારાથી જે થાય તે જ હું કરી શકવાનો છે. હું ગમે એટલી મોટી ઈચ્છાઓ રાખું, આની આ મદદ કરું, તેની તે મદદ કરું, પણ મારી બી એટલી ઓકાત હોવી જોઈએ. હું બધાના માટે બધું નથી કરી શકતો, પણ કોઈના માટે કંઈક કરી શકું છું. હું હેલ્પ્સ અધરમાં એક પીડિત શરાબીને જ મદદ નથી કરી શકતો. હું જે જગ્યાએ જોડાયેલો છે, જ્યાં જ્યાં મેં અનેક નુકસાનો કરેલા છે, ભાવનાત્મક રીતે, આર્થિક રૂપે, શારીરિક રીતે બી મેં ઘણી જગ્યાએ નુકસાન કરેલું છે. મારામારી કરીને, ઘરમાં તોડફોડ કરીને મારી મમ્મીને બી મેં નુકસાન કરેલું છે. તો હું આજે એ બધી જગ્યાએનું નુકસાન ભરપાઈ કરું, તો એ મારા માટે બેસ્ટ સર્વિસ છે. હું એક આલ્કોહોલિકને મિટિંગ રૂમનો સંદેશો આપું, અને મિટિંગમાં આવ્યા પછી એ ભાઈ શરાબથી દૂર થાય પછી આ પ્રોગ્રામ કરવા માટે એને કઈ મદદ કરું, એમાં હું કોઈ મોટું તીર નથી મારતો. હું ફક્ત ને ફક્ત એ મારી આત્મ શાંતિ માટે, મારા ભાવનાત્મક સંતુલન માટે એ વસ્તુ કરું છું. અને એ વસ્તુ મને બહુ પાછળથી ખબર પડી, કેમ કે હું જયારે પહેલા મદદ કરતો બીજાને, ત્યારે મારામાં અહંકાર આવતો, અભિમાન આવતું મને કે મેં એને મદદ કરી. પણ દોસ્તો આજે એવું નથી. આજે જો મને કોઈને, આજે હું 3 વસ્તુ ભગવાન પાસે કાયમ માંગુ છું: મારા નશાથી દૂરી, મારા ચરિત્ર દોષોથી દૂરી, અને અન્યને મદદ કરવા માટેનું માધ્યમ મને બનાવ પ્રભુ. તો આજે હું, આ મારી પ્રાર્થના જ બદલાઈ ગઈ છે. બીજાને મદદ કરવા માટેનું માધ્યમ મને બનાવે. એટલે આજે હું પ્રાર્થના કરું તો પ્રાર્થનામાં જ મને ખબર પડે છે કે હું કશું નથી કરી શકતો. મારો ઈશ્વર જે મદદ બીજાને પહોંચાડવા માંગે છે, એના માટે મને માધ્યમ બનાવે છે. અને એ માધ્યમ મને બનાવે છે, એના માટે હું ઈશ્વરનો આભાર માનું છું. આજે હું દરેક ખુશીમાં કે દરેક વિપરીત પરિસ્થિતિમાં મારા ઈશ્વરને સૌથી પહેલા રાખું છું. મારી પ્રાર્થનાઓ બદલાઈ ગઈ છે. મેં મારા માટે માંગવાનું બંધ કર્યું છે, કેમ કે મને અહીંયા આવીને ખબર પડી કે હું મારા માટે માંગુ તો મારો ઈશ્વર મને નથી આપવાનો. પણ હું જ્યારે બીજાઓ માટે માંગવાનું ચાલુ કરું છું, બીજાની ખુશીઓ માંગુ છું, બીજાની ભલાઈ ઈચ્છું છું, ત્યારે મારો ઈશ્વર મારું બધું કામ આપમેળે કરે છે. 3rd સ્ટેપનું પ્રોમિસ છે કે જો તું આ ઈશ્વરની ઈચ્છાનું પાલન કરશે અને ઈશ્વરની સમીપ રહેશે અને એનું કામ કરશે, એનું કામ, ઈશ્વરનું કામ એટલે સેવા ને પ્રેમનું કામ, સેવા ને પ્રેમ વેચવાનું કામ, બીજાની ભલાઈ કરવાનું કામ. મારો સ્પોન્સર કહે છે કે દુનિયાની બધી સારી વસ્તુમાં ભગવાન છે. તો આજે હું જે દુનિયાની કોઈ બી સારી વસ્તુ હું કોઈના માટે કરું છું એમ હું બોલી જ નહીં શકું. મારો ઈશ્વર મારા દ્વારા કરાવે છે. ત્યારે આજે મને ભાવનાત્મક રીતે શાંતિ મળે છે, ને સામેવાળી વ્યક્તિને પણ આનંદ થાય છે. જે ચિરાગ બીજાને દુખી કરીને કે બીજાનું દુઃખ જોઈને સુખી થતો, બીજાની ખુશી જોઈને ઈર્ષા કરતો, બીજાને હંમેશા નુકસાન કરીને આનંદ માણવા વાળો વ્યક્તિ આજે કોઈને દુખી જોઈ તો દુખી થાય છે. મેં જે મૂંગા જાનવરોને મારીને આનંદ અનુભવતો, આજે હું રોડ પર જો કોઈ ગાય કે કૂતરા બેહેલા હોય તો હું એને કોરે ખેવી દઉં છું મારી ગાડી ઉભી રાખીને. આ એક બહુ સામાન્ય વસ્તુ છે. બહારની દુનિયામાં જો આ બધું બોલવા જામ તો મને લોકો ગાળો કહે કે આ શું વાત છે તારી. હેલ્પ્સ અધર, યુનિટી, રિકવરી ને સર્વિસ, ઘર કામ ને મીટિંગ, ફક્ત આજનો દિવસ જીવો અને જીવવા દો. આજે બધું મેં અહીંયા શીખો છે, અને જેટલું એને મેં એક્શનમાં લીધું છે. આજે બી ઘણી વસ્તુઓ હું એક્શનમાં નથી લઈ શકતો કે ખોટી રીતે એક્શનમાં લેતો છે, પણ જેટલું બી મેં એક્શનમાં લેમ છું ને એનો જે મને અનુભવ મળે છે, હું બીજાના માટે વાપરું છું, ત્યારે મને બહુ આનંદ મળે છે, બહુ ખુશી મળે છે. શરાબથી દૂરી અને શરાબથી દૂરી થઈને ખુશ, આ બે વચ્ચે જે ફરક હતો એ ફરક મેં જોયો છે. કેમ કે મેં ડ્રાય ડ્રિંકરની જિંદગી પણ જીવ્યો છે અને આધ્યાત્મિક રીતે પ્રગતિ કરતી જિંદગી પણ જીવતો છે. મારે એક વસ્તુ હંમેશા યાદ રાખવી પડે છે કે હું ભાવનાત્મક રીતે બીમાર છું. મારી આધ્યાત્મિક પરિસ્થિતિમાં ગમે ત્યારે ગિરાવટ આવી શકે છે, અને મને કોઈ પણ દિવસ સારી નહીં થાય એવી બીમારી લાગેલી છે. મારે આને લઈને કોઈ અખતરા નહીં કરવા જોઈએ ને આના માટે
આ પ્રોગ્રામમાં જે રીતે લખેલું છે એ રીતે મારે મારા સ્પોન્સરનું માર્ગદર્શન હેઠળ કે મારા સિનિયરનું માર્ગદર્શન હેઠળ મારે આ કાર્યક્રમને અમલમાં મૂકવાનો છે. એક દિવસના હિસાબે જે રીતે હું દારૂથી દૂર રહી શકું છું, તે જ રીતે હું એક દિવસના હિસાબે મારા ચરિત્ર દોષોથી દૂર રહીને મારી આધ્યાત્મિક પ્રગતિ કરી મારું ભાવનાત્મક સંતુલન મેળવી શકું છું. આજે મારી લાઈફમાં પૈસા અને ભૌતિકતા મુખ્ય મુદ્દો નથી રહ્યો. આ બાબતે બી હું મારા ઇનિશિયલ સ્પોન્સરનો આભારી છે. એમણે મને અનેક વાર કીધું છે કે પૈસાને મહત્વ ન આપો, પૈસાને મહત્વ ન આપો. તે ટાઈમે મને એમના પર અંદર ગુસ્સો બી આવતો કે આ માણસ શું કહેવા માંગે, યાર પૈસાનો મહત્વ ન આપે એટલે નોકરી ધંધા નહીં કરીને એનું કામ કરો, લોકોની મદદ કરો, મીટિંગ કરો, એ જ કરવાનું, બીજું નહીં કરવાનું. પણ એમનો કહેવાનો મતલબ એ હતો કે તમે તમારી જે ભાવનાત્મક સ્થિતિ છે આ પ્રોગ્રામ થકી એને મેળવો અને એને વેચો. તો દોસ્તો આજે હું એ જ કામ કરું છું. આજે હું એક જ વસ્તુ સમજુ છું કે ઈશ્વરે મને લોકોની મદદ કરવા માટે જીવતો રાખ્યો છે. દોસ્તો આના કારણે જે ઘરકામ ને મીટિંગનું જે બેલેન્સ છે એમાં કોઈ વાર ઘર ને કામની અંદર ડિસ્ટર્બન્સ આવી જાય છે. પણ આજે હું રિક્વેસ્ટ કરીને કે ગમે તે રીતે હું એને એડજસ્ટ કરવાની કોશિશ કરું છું. તો આજે મને બહુ સુખી ને સમાધાનકારી જીવન મળ્યું છે. અને હું એના માટે ઈશ્વરનો જ આભારી નથી, એ મેમ્બરનો જ આભારી નથી, પણ હું જેટલી જગ્યાએ જોડાયેલો છું, મારા ઘરમાં, મારા સમાજમાં, મારા દોસ્ત લોકોમાં, મારા સગાવાલામાં, મારા મિત્ર વર્તુળમાં, દરેક જગ્યાએ હું દરેક વ્યક્તિનો આભારી છે કે આજે એ લોકો મારા જેવા બેવડામાં આવેલું પરિવર્તનને સ્વીકાર કર્યો. આના માટે મેં કઈ નહીં કર્યું. એક ઘૂંટ દારૂથી દૂર રહ્યો અને 12 પગલાનો પ્રોગ્રામ કર્યો. અને એ પ્રોગ્રામ જે કર્યો એને કારણે મારી જે એક્શન બહાર આવી, એના કારણે મારામાં કઈ પરિવર્તન એમને લાગ્યું તો એ લોકો મને બહુ પ્રેમ કરે છે આજે. તો એના માટે જે આભારના કોઈ શબ્દ નથી ને એ આભારને હું શબ્દમાં જણાવી બી નથી શકતો. હું ફક્ત અનુભવ જણાવી શકું છું, પણ એ ભાવનાને તો હું જ સમજી શકું છું કે આજે હું કેવું ફીલ કરતો છે આ પ્રોગ્રામની બદોલત. અને મારા દરેક એ મેમ્બરે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મારી સોબરાઇટીમાં જે મને મદદ કરી છે, અને જે ન્યુ કમર છે એનું હાર્ટ નહીં, પણ મારા જ્યાં બેવડા માટે એ બહુ મોટી વસ્તુ છે. નવો ભાઈ, અને નવા ભાઈને મદદ કરવાથી જે ફાયદો થાય છે એ કોઈ જગ્યાએ નથી થતો. બિગ બુકમાં ચોખ્ખું લખેલું છે કે જ્યારે તમામ પ્રયત્નો અસફળ થાય છે ત્યારે બીજાને મદદ કરવી આ ઉપાય સફળ થાય છે. અને દોસ્તો આજે હું મારો મહદ અંશેનો ફ્રીનો જે ટાઈમ છે, હું ટાઈમ કાઢું છું. મારા નોકરીના 10 કલાક રહી છે એની અંદરથી હું ટાઈમ કાઢું છું. મારાથી થાય એટલું એનું કામ કરું છું, અને હું કોઈ મેમ્બરને મદદ કરવાની કોશિશ કરું છું. અને હેલ્પ્સ અધરમાં મેં જ્યાં જ્યાં નુકસાન કરેલું ત્યાં ત્યાં હું કરી શકું છું. હું મારા આજુબાજુમાં કે મારા સમાજમાં કે મારા સગાવાલામાં કોઈ ફેમિલી એકલું હોય તો હું ત્યાં જામ છું. અને મારા જવાથી તેમને ભાવનાત્મક રીતે શાંતિ મળે છે, ખુશી મળે છે, તેમના ચહેરા પર દેખાય છે. મારી પાસે એટલા પૈસા નથી કે હું ધર્મદા કરીને હોસ્પિટલ ખોલાવું, પણ કોઈને 500,000 રૂપિયા દવા કરાવવા માટે જોઈતા હોય તો આજે દિલથી આપી દેમ છે. મારી પાસે એ પણ ઓકાત નથી કે હું કોઈ બ્લડ બેંક ખોલાવું, પણ દોસ્તો હું દર 3 મહિને મારું બ્લડ ડોનેટ કરું છું. આ એ રિલેટેડ વાત નથી, પણ હેલ્પ અધરમાં હું આ કરી શકું ને હું કરું છું તો મને બહુ આનંદ મળે છે. બીજા ભાઈઓએ આ કરવું જોઈએ કે આ કરવાથી તમને બી ફાયદો થાય, એ કહેવાનો મારો કોઈ ઉદ્દેશ્ય નથી. પણ હું હેલ્પ્સ કરવા માટે મારી પાસે કોઈ પ્રતિષ્ઠા હોવી જરૂરી નથી, કોઈ પદ હોવું જરૂરી નથી, મારી પાસે પૈસા હોવા જરૂરી નથી. પણ મારે અગર કોઈની મદદ કરવી હોય તો મારા દિલની અંદર મને જે મળ્યું છે એ બીજાને મળવું જોઈએ. આ એક ભાવ કાફી છે દોસ્તો. અને આના માટે મારે કોઈ પણ હદ સુધી જવું જોઈએ. જેમ દારૂથી દૂર રહેવા માટે હું કોઈ પણ હદ સુધી જવા તૈયાર થયેલો હતો પહેલા જ એમાં પગલા લીધા ત્યારે, તો પછી આજે મારે બીજાને મદદ કરવા માટે બી મારે મારું ઘરકામ ને મીટિંગનું બેલેન્સ જાળવી ના કરવાનું છે. અને એના માટે પણ આ પ્રોગ્રામ મને બહુ મદદરૂપ થાય છે. મારા સ્પોન્સર, મારા સિનિયરો મને આ બાબતે જ્યારે બી કોઈ તકલીફ આવે છે ત્યારે મને સલાહ આપે છે કે તું આમ ન કર, આ કર, આમ ન કર, આ કર. તો દોસ્તો અહીંયા જોડાઈ રહેવાથી મારું જે અસ્તિત્વ છે એ બની રહે છે અને નિખરે છે. અને બીજાને માટે અને મારા પોતાના માટે, ખાસ તો પહેલા માટે દારૂ પીને અગર કોઈ સૌથી વધારે નુકસાન કર્યું તો મારું કર્યું છે. તો આજે દારૂથી દૂર રહીને આ 12 પગલાના કાર્યક્રમ પર ચાલીને બીજાને સર્વિસ રૂપે મારા અનુભવ જણાવીને જે જિંદગી હું જીવું છું, દારૂના બંધનની મુક્ત, હેપી, જોયસ એન્ડ ફ્રી લાઈફ જે કીધી છે તે હું આજે જીવતો છે અને બહુ ખુશ છે, બહુ ખુશ છે. આ ખુશીની કોઈ સીમા નથી. અને મારી એક જ ઈચ્છા છે કે આ જે ખુશી મને મળી છે એ મારા અન્ય શરાબી ભાઈઓને બી મળે. મારો પરિવાર જેટલો ખુશ છે એનથી વધારે ખુશ એમનો પરિવાર થાય. દોસ્તો આ જ એક મહત્વકાંક્ષા રાખીને હું જીવતો છે. અને હું ફરી પાછો બધા મેમ્બરોનો, મારા ભગવાનનો, મારા હાયર પાવરનો, મારા પરિવારનો, મારા દોસ્તોનો, મારા સગા સંબંધીઓનો, હું બધા લોકોનો ખૂબ 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 આભારી છે કે મારા જેવા બેવડાને એમણે સ્વીકાર્યો, માફ કર્યો, ફરી પાછો મને પહેલા કરતા વધારે પ્રેમ આપ્યો.
અને આજે મારી જે જિંદગીની દરેક પળ છે એ મારા આભાર પર આધારિત છે. હું મારી જિંદગીમાં કોઈનો આભાર નહીં માનેલો. આજે હું મારી નાની નાની બાબતમાં આભાર માનું છું. હું મારા કામની જગ્યાએ પહોંચી ગયા, કામની શરૂઆત કરવા પહેલા આભાર માનું છું. ઘરે આવી રહ્યો ત્યારે ભગવાનનો આભાર માનું છું. જે માં હાથે મારા વિચાર મેચ નથી થતા એ મને ખ્યાલ આવી ગયો તો એમની જોડે વાતચીત કરીને હું એનું બી નિરાકરણ લાવ્યું. હું મારી માને રોજ સવારે બી પગે લાગુ છું, સાંજે બી પગે લાગુ છું. અને એને એક ભગવાનનો દરજ્જો મેં આપ્યો છે મારી લાઈફમાં. કેમ કે એ મારા અસ્તિત્વનું કારણ છે. મને આજે પણ ઘણી તકલીફ છે સમાજમાં કે મિત્ર વર્તુળમાં કે એમાં બી મેમ્બરને લઈને કોઈને કોઈ તકલીફ આવ્યા કરે છે. કેમ કે એમાં મારી ભાવનાઓ અસ્થિર થઈ જાય છે એટલે મને તકલીફ આવે છે. સામેવાળી વ્યક્તિ કોઈ ખોટી નથી હોતી, પણ હું એને નથી સમજી શકતો એટલે મને તકલીફ આવે છે. તો આજે આ પ્રોગ્રામની બદોલત હું મારો રોંગ પકડી શકું છું, એને સુધારી શકું છું, અને ફરી પાછું એ રિપીટ નહીં થાય એના માટે હું કાર્ય કરી શકું છું. તો આ જે પ્રોગ્રામ મળ્યો એ મને બહુ સુંદર મળ્યો છે. મારા જોડાયેલા દરેક ભાઈઓને હું વિનંતી કરું છું કે જો તમે સ્પોન્સર નહીં લીધો હોય તો સ્પોન્સર લઈ લેવો અને 12 આધ્યાત્મિક પ્રોગ્રામ કરો અને એના પર જીવવાની કોશિશ કરો. દોસ્તો, જીવન એટલું ખુશમય બની જાય કે દુનિયાની કોઈ પણ વિપરીત પરિસ્થિતિ તમને હલાવી નહીં શકે. દારૂ પીવાની તો બહુ દૂરની વાત, પણ ભાવનાત્મક રીતે બી ધ્રુજાવી નહીં શકે. દોસ્તો, ઇમોશનલ બ્રેકડાઉન તો જીવન છે એટલે ઉતાર ચઢાવ આવવાના જ, પણ એ ઉતાર ચઢાવમાં હું કેવી રીતે સ્થિર રહી શકું અને જીવન જીવી શકું એ માટે આ પ્રોગ્રામ મને બહુ મદદ કરે છે. દોસ્તો, આપ સૌ મિત્રોએ મને ધ્યાનથી સાંભળ્યો. મને સ્નેહ મિલન ગુજરાતી ગ્રુપે જે મારો ગ્રેટિટ્યુડ આપવાનો મોકો આપ્યો, મને સર્વિસ કરવાનો મોકો આપ્યો, આજે એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું. નમસ્કાર દોસ્તો. મારા શેરિંગમાં કે આમ તો બોલવા ચાલવામાં જો કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો દોસ્તો. ધન્યવાદ.